ગુજરાતની નવરાત્રિ જેટલું મહત્વ છે તેટલું રાજસ્થાની મારવાડી લોકોમાં હોળીનું હોય છે। રાજસ્થાનમાંથી ગુજરાતના સ્થાયી થયેલા મારવાડી માળી સમાજે આજે પણ ધૂળેટી પર્વના દિવસે ગેર અને લૂર નૃત્ય રમવાની અનોખી પરંપરાને જાળવી રાખી છે। પુરુષોના પ્રાચીન નૃત્ય અને મહિલાઓના લોકગીતોને સાંભળો। આ કોઈ નવરાત્રિમાં ચાલતા મા અંબાના ગરબા નથી, પરંતુ બનાસકાંઠાના ડીસામાં હોળીના પર્વની થતી પ્રાચીન પરંપરાનો એક હિસ્સો છે। રાજસ્થાનમાં સદીઓથી મારવાડી સમાજ હોળીના પર્વની દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ આપે છે અને હોળીની ઉજવણી પ્રસંગે પુરુષો હાથમાં દંડા લઈ ઘેર નૃત્ય રમતા હોય છે, જ્યારે મહિલા પ્રાચીન રાજસ્થાની લોકગીતો સાથે લૂર નૃત્યમાં ભાગ લેતી હોય છે। પરંતુ બદલાતા સમયની સાથે રાજસ્થાનમાં વસતા મારવાડી સમાજના લોકો રોજગાર માટે ગુજરાત તરફ વળ્યા અને તેમની આ પ્રાચીન પરંપરા ધીરે ધીરે લુપ્ત થવા લાગી। પરંતુ બનાસકાંઠા ડીસામાં આવી સ્થાયી થયેલા રાજસ્થાની મારવાડી સમાજ છેલ્લા 25 વર્ષોથી પોતાની આ પ્રાચીન પરંપરાને જીવંત રાખતા દર વર્ષે ધૂળેટીની સમી સાંજે ઘેર અને લૂર નૃત્યની રમઝટ બોલાવે છે। મારવાડીમાં કહેવાયું છે કે દિવાળી તો અઠે કટે, પણ હોળી તો પોતાના ઘરે જ દેશની અંદર, એટલે દેશ વિદેશમાં રહેતા લોકો જે ધંધાર્થે બહાર નીકળ્યા હોય એ તમામ લોકો હોળી ઉત્સવ મનાવવા માટે પોતાના દેશમાં આવતા હોય છે। પરંપરાગત રીતે આ રાજસ્થાની તહેવાર છે। રાજસ્થાનથી અમે વર્ષો પહેલાં માઇગ્રેટ થઈને આવેલા, તો માળી સમાજે આ પરંપરાને વર્ષોથી અહીંયા જાળવી રાખી છે। 3 પ્રકારના નૃત્ય થાય છે, જે પુરુષો રમે છે અને ગેર કહેવાય છે, બહેનો રમે અને લૂર કહેવાય છે, અને 5-7 લોકો મળીને ફાગ ગાવે છે। એટલે કુલ મળીને આપણી જે પરંપરાઓ રહેલી છે, પરંપરા જાળવવાનું કામ આપણા વડીલો કર્યું અને હવે નવી પેઢી પણ એને આ ઉત્સવ મનાવી રહી છે। અમારી ધૂળેટીમાં દિવસે રમાતી આ પરંપરાગત ઘેર અને લૂર નૃત્ય દ્વારા હોળી પરની ઉજવણી કરીએ છીએ। રાજસ્થાનમાંથી ગુજરાતમાં વેપાર અર્થે આવેલા મારવાડી માળી સમાજના લોકો પોતાની પરંપરાગત હોળી ઉજવણીને ભૂલી ચૂક્યા છે। હાલમાં ડીસામાં અંદાજે મારવાડી માળી સમાજના 50,000 જેટલા લોકો વસે છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાં વસતા મારવાડી માળી સમાજના લોકો પોતાની આ લોકગીત અને લોકનૃત્યની પરંપરાને જાળવી રાખવા છેલ્લા 25 વર્ષોથી આ પ્રકારે દર ધૂળેટીના દિવસે ઘેર અને લૂર નૃત્યનો જલસો રાખતા હોય છે, જેમાં મહિલાઓ પણ રાજસ્થાની લોકગીતો ગાઈ 2 ભાગમાં વહેંચાઈ એકબીજા તરફ આગળ વધતી જાય છે અને ગીતો ગાતી જાય, જે લૂર નૃત્ય તરીકે ઓળખાય છે। મહિલાઓ પણ આ પ્રકારની ઉજવણીથી સમાજના લોકોમાં એકતા વધતી હોવાનું કબૂલે છે। અમે માળી સમાજમાંથી આવ્યા છીએ। અમે માળી સમાજના અહીંયા બધા એકત્ર માણસો ભેગા થયા છીએ, મહિલાઓ તેમજ બાળકો તેમજ મોટા વડીલો બધા ભેગા થઈને ઘેર રમીએ છીએ। લેડીઝો અહીંયા બધા મારવાડી મટકી લે છે અને જેન્ટ્સો બધા ઘેર રમે છે। અમે બધા ભેગા થઈને ધાણી અને ગોળનો પ્રસાદ બધા લે છે। બહુ સારું લાગે છે। અમે બધા ભેગા મળીને રમીએ છીએ। એ બહાને આખો સમાજ અહીંયા ભેગો થાય છે અને હળી મળીને બધા રમીએ છીએ। પશ્ચિમી સંસ્કૃતિના આક્રમણ અને બદલાતા સમયમાં લોકો જે આધુનિકતા તરફ વળ્યા છે, ત્યારે રાજસ્થાનથી ડીસામાં આવેલા મારવાડી માળી સમાજ પોતાની ધૂળેટીના દિવસે રમાતી પ્રાચીન અને પરંપરાગત ઘેર અને લૂર નૃત્ય રમી સંસ્કૃતિને બચાવવા પ્રયાસ કરી રહ્યો છે। રિપોર્ટર રાજ કચ્છર, બનાસકાંઠા।